આજે જઈએ છીએ અમે ડાકોરના ઠાકોરના દર્શન કરવા અને ડીજે ના ગ્રાન્ડ ઓપનિંગમાં. ભાઈ અમે ડાકોર પહોંચી ગયા છીએ અત્યારે. પારુલ બેન છે ડીજે લવર. જય માતાજી, જય શ્રી રામ અને જય રણછોડરાય. આજે જઈએ છીએ અમે ડાકોરના ઠાકોરના દર્શન કરવા અને ડીજે ના ગ્રાન્ડ ઓપનિંગમાં. તો બહુ જ બધી મજા કરવાની છે, તો અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો ને ઘણા બધા ક્રિએટરો જોવા મળશે ને સારો એવો ક્રાઉડે જોવા મળશે તમને. ચલો જય દ્વારકાધીશ. ભાઈ અમે દેદુ ચોકડી પહોંચ્યા. નવા ભાઈને બધા ભૂખ લાગી હતી, અમે વિચાર્યું નાસ્તો કરીને કે નાસ્તામાં મેં ને ચોળાફળી ખાઈએ છીએ. ભાઈ તને ભાવે હાથવી ખાધું ને કોઈ તાળો બાળો સોલાઈ જાય બરાબર ને? આવડે થાય ને ખાતા હા હા ભાઈ પા વધારે ના ખાતા ભાઈ. 78 કી આલો. અરે ભાઈ અને ભાઈ ની ઓગર આવજો, બહુ સારી બનાવે પણ આ લુખ્ખાને નહીં ભાઈ. ભાઈ લુખ્ખા જો ઉર્દુ કાલે કા કરે જાડુ ઓચેવી હે રેડી ને. જો ભાઈ હવે ડાકોર બાકી છે, અમે લગભગ 27 કિલોમીટર હે ને 27 કિલોમીટર બાકી અને લાગીએ જોરદાર ભૂખ. પણ અમે પ્લાનિંગ એવું છે કે હવે ત્યાં જઈને જ અમે જમવાના છીએ. એ પહેલાં અમે દર્શન કરવા જશું, પછી જમીને થોડુંક આરામ કરીને પછી પ્રોગ્રામ. ભાઈ એ મજા તો આવે ને. જોઈ લો ભાઈ. ભાઈ અમે ડાકોર પહોંચી ગયા છીએ અત્યારે અને અમારે ગાડીને ડીઝલ પુરાવાનું હતું પણ ઢોકળા નહીં મળતા હે. ચાંદના ખોડીએ અમે કેમ કે અમારે ડીઝલ પુરાવા હા તળિયું આવી ગયું છે પણ સેટ થાય એવું નહીં. કેમ કરું હજી તો અમે બધા ખોડીએ છીએ કે ડીઝલનું ઢોકણું ખુલે છે કંઈથી, પછી અમારે પુરાવાનું એટલે આમાંથી કોઈને નહીં ખબર. જય રણછોડ. ભાઈ અમે ડીઝલ નું ઢોકળું મળી ગયું. ભાઈ ડીઝલ પૂરા અમે પહોંચી ગયા. અત્યારે આપણે કઈ હોટલ છે? હા ભાઈ પહોંચી ગયા. મુझको ઓછા આવડતા હે બોલવા. અને પહોંચી ગયા. થોડી વાર અહીંયા અમે ફ્રેશ થઈ જશું ને પછી અમે જવાના જમવા અને જમીન પછી દર્શન કરવા. એટલે જોડાયેલા રહેજો બ્લોગમાં. જય માતાજી મિત્રો, જય શ્રી રામ. આજે ભાવેશભાઈ બધા અમે રોયલ પ્લેસ હોટલમાં જમવા આવી ગયા છે. આપણી ગાડી બધી ચાલો તમને બતાવું. જબરજસ્ત મસ્ત કરી. ભાવેશભાઈને બધા જમવા બેસી ગયા છે. પહેલી વાર ખાખરા ખાધા પણ આવા નહીં ખાધા. આ જોજો કેવી હે, જોયું ને? આની સ્પેશિયલ આઈટમ હે હે ને ભાઈ? એવું જ ને? એવું જ. હા તો કહો એવું જ છે. કેવું રહ્યું કિરણભાઈ? તમને મજા આવી? જય માતાજી મિત્રો, જમી લીધું બરોબર, જોરદાર મજા આવી જમવાની. અને અત્યારે અમે જમીન બહાર આવી ગયા છીએ. ભાવેશભાઈના બધા ફેન્સ અને જે બી સપોર્ટર બધા મળવા આવ્યા છે. આ ભાવેશભાઈ રોયલ પ્લેસ હોટલ. ભાવેશભાઈ જમવાનું મસ્ત હતું, એક નંબર જોરદાર. અમાર શું આ ડાકોરમાં એક જ છે સારી, પછી બીજી નહીં મજા. અને પેલી જે વસ્તુ તમે જે બાઉલ વાળી બતાવી ને ખાખરા વાળી, એ તો એક નંબર હતી એમ, ખરેખર જોરદાર હતી. એ અમારે અહીંયા શું એનાથી ફેમસ થઈ જાય એવું. હા ફેમસ થઈ જાય. હા ના પણ હતી એકદમ યુનિક હતી. રાધે રાધે, જય શ્રી રામ, જય રણછોડરાય. આપણે 25 તારીખે અમારે ઓપનિંગ માં અહીં જવાનું હે ભાઈ. ગુજરાતમાં નહીં કરે એવો મીટઅપ. રાધે રાધે. હવ કોઈનો પ્રેમાનંદજી મહારાજના બિગ ફેન છે ભાઈ, ખતરનાક. ઓન ધ સ્પોટ ખરાબ વસ્તુ ઓન ધ સ્પોટ મૂકી દીધી. બોલો ભાઈ. આપણે શ્રી રાજા રણછોડ રાય ડાકોર ના સુપ્રસિદ્ધ મંદિરે આપણે ચરણ સ્પર્શ કરીશું. હા ભાવેશભાઈ આખો એમનું પૂરું ફેમિલી. હા અને ખરેખર મેં વિચાર્યું નતું અહીંથી લગભગ ડાકોરમાં હે ને હું લગભગ બહુ બધી વાર નીકળ્યો છું પણ મેન હાઈવે ઉપરથી જ. અને આજે દર્શન થશે ને તો વીઆઈપી દર્શન કહેવાય ને, એવું કહેવાય ને? હા વીઆઈપી દર્શન થશે એમ. એટલે આપડા તો ભાગ્ય ખુલી ગયા. એ મારાથી જેટલું બેસ્ટ અપાશે એટલું હું બેસ્ટ આપે, બાકી આમને તો વાત થાય એવી જ નહીં.
જો ભાઈ આ જગ્યાએ છે ને દર્દનું તેલ મળે. કદાચ તમારે દિલ બિલ તૂટી ગયો હોય ને તો જો ખાલી તમે બોર્ડ જુઓ તમારું દર્દના દિલની ના હું યાર દર્દના દિલ તમારું દિલ બિલ તૂટી ગયું હોય ને તો ભાઈ આ જગ્યાએ આવજો તો આ જગ્યાએ તેલ મળી જશે અને એડ્રેસ તમને આપી દીધું છે, જોઈ લેજો તમે. ડીજે લેવલ તો તમે ઓળખો જ છો, શેક નહીં શેક નહીં. હવે આ જે લેજો અંકલ છે ને એમના પપ્પા છે અને આ બાજુ જે છે ને એમની ફેમિલી છે. જરા હાઈ કરી દેજો. આ જયમીનભાઈ ની ફેમિલી છે. એટલે તમે જોવાનું ભૂલતા નહીં, તમારું જ બ્લોગ છે અને એમનું ઘર છે, આખી ફેમિલી એમની જ છે. અને ખરેખર આમનું જે સેટઅપ છે ને બહુ ગ્રાન્ડ ઓપનિંગ છે એમ, અને બહુ મજા આવી અને બહુ બધા જે કન્ફ્યુઝન હતા બધા ક્લિયર થઈ ગયા અને બહુ મજા આવી. सबसे ज्यादा ट्रेंड ये डीजे लवर फिर भावेश भाई ठंडा पान બેન को हिंदी नहीं आवड़ती है और मेरा ही लोचा पड़ता है तो मैं तो कुछ नहीं बोलूंगा. થોડી વાર માટે 5 મિનિટ પ્લીઝ આપણે કોઈ ડિસ્ટર્બ નહીં કરીએ. બોલો શ્રી રાજા રણછોડ કી. ડાકોરના આંગણે તો ભાઈ અમારી ઇવેન્ટ પતી ગઈ છે. આ પારુલ બેન છે, ડીજે લવર. કેમ છો? अब જો અમે ફરી એક વખત હવે આઈટમ મેં તો ખાધી હતી પણ અમારા પારુલ બેનને અમારે ખવડાવવાની ઈચ્છા હતી એટલે મેં ફરી એક વખત ઓર્ડર કરી નાખ્યો અને ઇવેન્ટમાં અમે બહુ બધી મજા કરી છે. જોઈ લેજો આખે આખો જેટલા બી તમને માણસો દેખાય ને આખે આખો અમારો સ્ટાફ છે. અને આવાના વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો અને કેવું લાગે કોમેન્ટ કરજો. બાકી જય રણછોડ.